વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 ની આપણે વાતો આગળના ભાગમાં કરી હતી. આપણો જે પ્રકરણ છે એ છે વિદ્યુત ભારો અને ક્ષેત્રો. આ પ્રકરણની અમુક વાતો, અમુક ટોપિક જેમ કે વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રિક ચાર્જ, ઇલેક્ટ્રોસ્કોપ, વાહકો, અર્ધવાહકો અને અવાહકો, પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું, ચાર્જિંગ બાય ઇન્ડક્શન, આ બધા વિષય પર આપણે આગળના ભાગમાં વાત કરી. હું ડૉક્ટર ધનંજય ધ્રુવ. ફરીથી આપણે આ જ પ્રકરણમાં બીજા નવા ટોપિક સાથે આગળ વધીશું. હજુ કંઈક વાત કરવાની બાકી રહી છે, જ્યાંથી આપણે શરૂઆત કરીએ એ છે પ્રેરણ દ્વારા વિદ્યુત ભારિત કરવું, એટલે ચાર્જિંગ બાય ઇન્ડક્શન. કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે, આપણે એને ટચ નથી કરવું, આપણે એના કોન્ટેક્ટમાં નથી આવવું, છતાં પણ આપણે એને ચાર્જ કરવો છે. એમાં ચાર્જ કોઈ એવું નથી કે એમાં ચાર્જ નથી પહેલાંથી, પણ એવું કહી શકાય કે એની અંદર જેટલા પ્રમાણમાં ધન વિદ્યુત ભારો છે એટલા જ પ્રમાણમાં ઋણ વિદ્યુત ભારો છે. ન્યુટ્રલ સિસ્ટમ છે એવું કહી શકાય. આપણે કંઈક એવું કરીએ કે જેને કરીને ધન વિદ્યુત ભારો અને ઋણ વિદ્યુત ભારો અલગ પડે અને આપણે એને ચાર્જ કર્યા એવું કહી શકાય. ન્યુટ્રલ સિસ્ટમમાંથી ચાર્જ સિસ્ટમમાં જવું છે. સિસ્ટમને ચાર્જ કરવી અર્થ એવો નથી કે એમાં બધા જ પ્લસ વિદ્યુત ભારો જોઈએ છે, આપણે બધા જ માઇનસ જોઈએ છે. પ્લસ હોય તો જ એને ચાર્જ કરી કહેવાય, માઇનસ હોય તો જ એને ચાર્જ કરી કહેવાય એવું નથી. આપણે ફક્ત એક જ ટાઈપના વિદ્યુત ભારો એમાં મેળવવા છે. આપણે આગળના એપિસોડમાં, આગળના ભાગમાં કંઈક આવી વાત કરી હતી. જેમાં આપણી પાસે બે મેટાલિક સ્ફિયર હતા, જેમાં ન્યુટ્રલ ચાર્જ હતો. પહેલાં એવું કહી શકાય કે જેટલા ધન વિદ્યુત ભારો હશે એટલા જ ઋણ વિદ્યુત ભારો છે. બંને એકબીજાના કોન્ટેક્ટમાં હતા. પોઝિટિવલી ચાર્જ ગ્લાસ રોડ લાવ્યા હતા આપણે, જેને કરીને ગ્લાસ રોડે આ સિસ્ટમ જે છે એમાં રહેલા નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સને, આ સિસ્ટમમાં પણ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ હશે, અહીંયા કોન્ટેક્ટમાં છે બંને, એટલે આના પણ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ, આ જે સ્ફિયર છે એના પણ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ. તમે જોઈ શકો છો અહીંયા એક્યુમ્યુલેટ થયા છે, ભેગા થયા છે. આ ગ્લાસ રોડ પોઝિટિવ છે એટલે એ શું કરશે, આની અંદર રહેલા પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ આની અંદર રહેલા પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ ને રિપેલ કરશે. એટલે આ રોડ આના પોઝિટિવ રિપેલ કરી અને કંઈક આવું દ્રશ્ય ઉદ્ભવ્યું છે. બરાબર યાદ રાખજો ફ્રેન્ડ્સ કે આ જે છે એ ઇન્સ્યુલેટિંગ રોડ છે, એટલે કોઈ પણ ચાર્જ ઉદ્ભવેલો કોઈ પણ ચાર્જ એ અર્થિંગ નથી થતો, ગ્રાઉન્ડિંગ નથી થતો, નીચે નથી જતો. ત્રીજી કન્ડિશનમાં જે આ બંને સ્ફિયર એકબીજાના કોન્ટેક્ટમાં હતા એને આપણે હવે દૂર કર્યા, એટલે બે વચ્ચે કોઈ કોન્ટેક્ટ નથી રહ્યો. એટલે કે આની અંદરના નેગેટિવ ચાર્જ પાર્ટિકલ આમાં ન જઈ શકે અને આની અંદર રહેલા પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ આમ નહીં આવી શકે. એની સાથે જ આપણી સિસ્ટમ એવી જ છે કે આપણે ટચ નથી કરવાનું, આ જે રોડ છે એને આપણે દૂર જ રાખ્યો છે. હવે આપણે આ જે રોડ છે એને ખસેડી લઈએ તો ચિત્ર કંઈક આવું બનશે કે આ જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ હતા, આ જે પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ હતા, એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ આમ અને આ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ આવી રીતે. કેમ? તો કે આ બંને ડિસિમિલર ચાર્જ પાર્ટિકલ્સ છે એટલે એકબીજાને એટ્રેક્ટ કરશે. કેમ? તો કે એકબીજાથી બહુ નજીક છે. હવે આપણે એ અને બી વચ્ચેનો ડિસ્ટન્સ થોડો વધારતા આ જે ચાર્જ પાર્ટિકલ્સ તમને ડિસ્ટ્રીબ્યુટ થયેલા દેખાય છે એનું કારણ છે કે આ બધા નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ, આ બધા પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ પોઝિટિવ અને પોઝિટિવ વચ્ચે રિપલ્ઝન થશે એટલે બધા એક પર્ટિક્યુલર સિસ્ટમમાં આ પ્રમાણે ફેલાઈ જશે અને આ જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ છે એ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ અહીંયા ફેલાઈ જશે. મુદ્દાની વાત તો એ છે ફ્રેન્ડ્સ કે જે એ અને બી, જેને આપણે ન્યુટ્રલ સિસ્ટમ કહેતા હતા, એ અને બી જે એ બોબ છે, એ જે સ્ફિયર છે એને આપણે નેગેટિવલી ચાર્જ કર્યો અને જે આ બી જે સ્ફિયર છે એને આપણે પોઝિટિવલી ચાર્જ કર્યો. પણ વાત એ હતી કે આપણે એને ટચ નથી કર્યા, આપણે એ બોડી, આ જે આપણો ચાર્જ ગ્લાસ રોડ હતો એ બેના કોન્ટેક્ટમાં નહોતો અને આ બંનેને આપણે શું કર્યા, ચાર્જ બોડી બનાવી. આગળ જઈએ
એક ઉદાહરણ છે આપણી બુકનું જ. આપણી પાસે એવું લખ્યું છે કે એક ધાતુના ગોળાને સ્પર્શ વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુતભારિત કરી શકો. આપણી પાસે અહીંયા એક આ જે છે એક ગ્લાસનો એક આપણો સ્ફિયર છે. હવે એક અહીંયા બી ડાયાગ્રામ અહીંથી સ્ટાર્ટ કરીશું. આ જે છે પ્લાસ્ટિક રોડ છે જેની ઉપર આપણે પહેલાથી જ પોઝિટિવલી એની ચાર્જ પાર્ટિકલ્સ છે જ. આ જે સ્ફિયર છે ન્યુટ્રલ સિસ્ટમ છે જેમાં જેટલા નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ હશે એટલા જ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ હશે. પણ જેવો જ આ પ્લાસ્ટિકનો રોડ આ સ્ફિયરની બાજુમાં લાવીશું એટલે આ સ્ફિયરની અંદર રહેલા પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ આ પ્રમાણે ગોઠવાશે. એની અંદર રહેલા નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ આ બધા આ નેગેટિવ રોડના કારણે આ પ્રમાણે ગોઠવાશે અપાકર્ષણના લીધે, રિપલ્ઝનના લીધે. હવે આ કન્ડિશન બનાવી રાખવાની છે. એટલે કે અહીંયા જોવાનું ટ્રાય કરો. આ જે તમારી પાસે સ્ફિયર છે એને આપણે જમીન સાથે કનેક્ટ કરવાનું છે, જેને આપણે અર્થિંગ કહેતા હતા. એટલે કે આ જે સ્ફિયર છે એની અંદર રહેલા પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ આ ગ્લાસ રોડ પોતાની તરફ ખેંચી રાખશે, એટ્રેક્ટ કરી રાખશે. આની અંદર રહેલા આ જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ છે આ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ અહીંયા જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ હોવા જોઈએ એ બધા અહીંથી અર્થિંગ થઈ જશે, જમીનમાં જતા રહેશે. તમે આ જમીનનો જે વાયર છે એ કન્ડક્ટિંગ જે લીડ છે એ વાયર તમે કાઢી નાખો, આવું નવું રાખો. આ જે રોડ છે એઝ ઇટ ઇઝ રાખો. આ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ્સ એટ્રેક્ટ થયેલા છે, પણ તમે જોવાનું ટ્રાય કરશો આની અંદર રહેલા જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ હતા એ આ જમીનમાં જતા રહ્યા છે, એટલે કે ગ્રાઉન્ડ થઈ ગયા છે. અને છેલ્લા ચિત્રમાં ઈ ડાયાગ્રામમાં તમે આ જે તમારી પાસે પ્લાસ્ટિકનો રોડ છે એને તમે ખસેડી લેશો તો આ પોઝિટિવ ચાર્જ પાર્ટિકલ જે ખેંચાયેલા હતા જે એક બાજુ હતા પણ હવે એ બધા જ તમારી સિસ્ટમમાં યુનિફોર્મલી ગોઠવાઈ જશે. પણ ચિત્રમાં એક તમને ભૂલ કહું જ નાની, તો તમે જોવાનું ટ્રાય કરજો. અહીંયા 1, આ 2, આ 3 ને 4 જે પ્લસ ચાર્જ પાર્ટિકલ છે એ ખરેખર અહીંયા 4 ચાર્જ પાર્ટિકલ તમારે બતાવવા જોઈએ કે એક અહીંયા, બીજો અહીંયા, ત્રીજો અહીંયા ને ચોથો અહીંયા. તો એવું કહી શકાય કે આ જે ધાતુનો ગોળો જે હતો જેને આપણે સ્પર્શ નથી કર્યો, જેને આપણે પ્લાસ્ટિકના રોડને ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી લાવ્યા, પણ ટચ કર્યા વગર, એના ડાયરેક્ટ સ્પર્શ કર્યા વગર આપણે એને ધન વિદ્યુતભારિત કર્યો, ધન વિદ્યુતભારિત કર્યો. એટલે એમાં પ્લસ ચાર્જ પાર્ટિકલ્સ આપણે બધા લાવ્યા અને જે અંદરના જે નેગેટિવ ચાર્જ પાર્ટિકલ્સ હતા જેને આપણે અહીંયા શું કર્યા, જમીનમાં આપણે અર્થ કર્યા અથવા ગ્રાઉન્ડ કર્યા. હવે આગળ જઈએ તો વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો. વિદ્યુત ભાર એટલે કે ચાર્જ પાર્ટિકલ્સના મૂળભૂત ગુણધર્મો એટલે મેઇનલી 3 એના કમ્પોનન્ટ છે, 3 એની પ્રોપર્ટીઝ છે. એક પ્રોપર્ટી છે એ છે કે વિદ્યુત ભારનો હંમેશા સરવાળો થાય, એડિટિવિટી પ્રોપર્ટી. નંબર છે એ છે વિદ્યુત ભારનું સંરક્ષણ એટલે કે ચાર્જ ઇઝ કન્ઝર્વડ. અને ત્રીજી પ્રોપર્ટી છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ એટલે કે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. આ 3 પ્રોપર્ટીની ઉપર ઘણા બધા ન્યુમેરિકલ્સ, ઘણા બધા દાખલાઓ આપણે ગણવાના થતા હોય છે. એક દાખલો આપણે અહીંયા જોઈએ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલંબ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? મિત્રો, મેં આગળના જે ભાગમાં લેક્ચરમાં કીધું હતું કે 1 કુલંબ જે વિદ્યુતભાર છે એ 1 કુલંબ વિદ્યુતભાર બહુ મોટો યુનિટ છે. ચાર્જનો યુનિટ કુલંબ, પણ 1 કુલંબ એ બહુ મોટો યુનિટ છે. જે વ્યવહારુ યુનિટ છે વિદ્યુતભારનો એ છે મિલીકુલમ, માઇક્રોકુલમ, નેનોકુલમ. પણ આ જે કુલંબ છે એ બહુ મોટો યુનિટ છે અને આપણે જોવાનું ટ્રાય કરી કેમ મોટો છે. હવે 1 સેકન્ડમાં અહીં લખ્યું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જાય છે. 1 સેકન્ડમાં 10⁹ ઇલેક્ટ્રોન પદાર્થમાંથી બહાર જાય છે. એટલે કે 1 સેકન્ડમાં બહાર જતો વિદ્યુતભાર, 1 ઇલેક્ટ્રોનનો ચાર્જ છે 1.6 × 10⁻−19. કેટલા ઇલેક્ટ્રોન જાય છે આપણા? 10⁹ ઇલેક્ટ્રોન, 10⁹ ઇલેક્ટ્રોન. એટલે કે આપણો વિદ્યુતભાર જે ટોટલ જવાનો છે 1 સેકન્ડની અંદર એ છે 1.6 10⁻−19 10⁹ કુલમ. એનો તમે કેલ્ક્યુલેશન કરો તો 1.6 એઝ ઇટ ઇઝ 10⁻−19 10⁹ અહીંયા 10 છે, અહીંયા પણ 10 છે, 10 એઝ ઇટ ઇઝ, અને -19 અને 9 એટલે -10 કુલમ. તો એવું કહી શકાય કે 1 સેકન્ડમાં બહાર જતો વિદ્યુતભારનો જે જથ્થો છે એ છે 1.6 10⁻10 કુલમ. હવે બરાબર આગળ વાંચીએ તો 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે આપણો પ્રશ્નમાં એવું હતું કે જે તમારી પાસે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે આટલા ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ ઉપર
1 કુલમ વિદ્યુતભાર જો તમારે જમા કરવો હોય તો કેટલો સમય લાગશે? 1 કુલમ વિદ્યુતભાર જમા થવા માટે લાગતો સમય, તો 1 કુલમ ભાગ્યા એક ચાર્જની જે વેલ્યુ છે એક છે 1.6, એક વિદ્યુતભારની જે વેલ્યુ છે આપણે હમણાં જોયું આગળ અહીંયા 1.6 ગુણ્યા 10 ની ઘાત -10 કુલમ, તો 1.6 ગુણ્યા 10 ની ઘાત -10 કુલમ પર સેકન્ડ. આનું જો તમે કેલ્ક્યુલેશન કરશો તો જવાબ કંઈક આવશે 6.25 ઇન્ટુ 10 પાવર 9 સેકન્ડ. સી ફ્રેન્ડ્સ, આપણે આ જે સેકન્ડ યુનિટ આવ્યો એને આપણે હવે કન્વર્ટ કરીશું યર્સમાં, એટલે કે આ જે વેલ્યુ છે 6.25 ગુણ્યા 10 નો ઘાત 9 સેકન્ડ એને ડિવાઈડ કરીશું 365 ગુણ્યા 24 ગુણ્યા 3600, એટલે કે 60 મિનિટ 60 સેકન્ડ 24 કલાક 365 દિવસ. તો આનો જવાબ જે સેકન્ડમાં છે એનો જવાબ આવશે 198 વર્ષ. આમ જે પદાર્થમાંથી એટલે કે એક પદાર્થમાંથી 10 નો ઘાત 9 ઇલેક્ટ્રોન દર સેકન્ડે બહાર જાય છે, જે જવાના ક્યાં છે તો કે બીજા પદાર્થમાં, એને 1 કુલમ જેટલો વિદ્યુતભારિત કરવા માટે આપણે સમય લાગશે 198 વર્ષ. આમ જે પદાર્થમાંથી 10 નો ઘાત 9 ઇલેક્ટ્રોન દર સેકન્ડે બહાર જાય છે તેમાંથી 1 કુલમ વિદ્યુતભાર મેળવવો હોય તો આપણે લગભગ 198 એટલે કે 200 વર્ષ લાગે. તો એમ જોવા જઈએ તો વ્યવહારિક રીતે 1 કુલમ વિદ્યુતભાર ખરેખર બહુ મોટો એકમ છે. એટલે આપણે કહી શકીએ કે 1 કુલમના બદલે વ્યવહારિક રીતે જો આપણે કોઈ જગ્યા પર વાપરવાનું થાય તો આપણે મિલીકુલમ એટલે કે 10 નો ઘાત -3 કુલમ, માઇક્રોકુલમ એટલે કે 10 નો ઘાત -6 કુલમ, નેનોકુલમ એટલે કે 10 નો ઘાત -9 કુલમ, એ બધા આપણે પ્રેક્ટિકલ યુનિટ જોઈશું. એવો જ એક બીજો એક્ઝામ્પલ છે કે જેમાં 1 પ્યાલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભારો હશે. હવે 1 પ્યાલા પાણીનું દળ આપણે એક એઝ્યુમ કરીએ કે એક ગ્લાસમાં લગભગ 250 ગ્રામ જેટલું પાણી છે. પાણીનો અણુ એટલે કે H2O નો ભાર જે છે અણુભાર છે એ છે 18 છે. એ આપણી પાસે સામાન્ય રસાયણ વિજ્ઞાનમાં આવો ડેટા આપણે મળતો હોય છે. હવે 1 મોલ પાણી એટલે કેટલા અણુઓ થયા તો કે આપણી પાસે આ ડેટા પણ હોય છે 6.02 ગુણ્યા 10 નો ઘાત 23 અણુઓ છે. નું દળ 18 ગ્રામ છે. પાણીનો અણુભાર કેટલો છે 18 ગ્રામ છે. 1 મોલ 18 ગ્રામ. 1 પ્યાલા પાણીમાં અણુઓની સંખ્યા કેટલું હતું પાણીનું દળ 250 ગ્રામ ડિવાઈડ બાય 18, કેમ તો કે અણુભાર ગુણ્યા 1 મોલ 6.02 ગુણ્યા 10 નો ઘાત 23. આમ પાણીનો દરેક અણુ 2 હાઇડ્રોજન પરમાણુ H2O એટલે કે 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવે છે. એટલે કે ટોટલ થઈને તમારી પાસે 10 ઇલેક્ટ્રોન અને 10 પ્રોટોન ધરાવે છે. આથી કુલ ધન વિદ્યુતભાર અને કુલ ઋણ વિદ્યુતભારનો માન આપણે કહી શકાય સમાન છે. 10 જેટલા ધન અને 10 જેટલા ઋણ. એટલે વાત બની કંઈક આવી 250 ભાગ્યા 18 ગુણ્યા 6.02 10 નો ઘાત 23 ગુણ્યા 10 ઇન્ટુ એક ચાર્જની વેલ્યુ 1.6 10 પાવર -19 કુલમ. કેલ્ક્યુલેશન કરીશું મિત્રો તો જવાબ આવશે 1.34 ઇન્ટુ 10 પાવર 7 કુલમ. એવું કહી શકાય કે એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને કેટલા ઋણ વિદ્યુતભારો હશે. તો જેટલા ધન છે તો એ છે 1.34 10 પાવર 7 કુલમ, તો એટલા જ તમારી પાસે હશે ઋણ, કારણ કે કુલ ઋણ વિદ્યુતભાર સમાન છે એટલા માટે આટલા ધન હશે તો આટલા તમારી પાસે શું હશે ઋણ હશે. હવે આ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે વિચ ઇઝ અ બિગર, અ કુલમ ઓર અ ચાર્જ ઓન ઇલેક્ટ્રોન. બેમાંથી કોણ મોટું? Which is a bigger, a coulomb or a charge on an electron? See friends, 1 coulomb of charge is bigger than the charge on an electron. કેવી રીતે? તો કે number of electronic charges in a 1 coulomb આપણી પાસે એક ફોર્મ્યુલા છે n equal to q by e, quantization equal to 1 coulomb divided by e ની વેલ્યુ છે 1.6 10 power -19 coulomb. It is equal to 6.25 into 10 power 18. એટલે કે બિગર યુનિટ છે કુલમ. એક કુલમની અંદર તમારી પાસે આટલા ઇલેક્ટ્રોન હશે 6.25 into 10 power 18. એટલે એવું કહી શકાય કે કુલમ મોટો નહીં પણ બહુ મોટો યુનિટ છે. કુલમ છે એ ચાર્જ ઓન ઇલેક્ટ્રોન કરતાં બહુ મોટો યુનિટ છે જેની વેલ્યુ છે 6.25 into 10 power 18. હવે એક બહુ ઇમ્પોર્ટન્ટ તફાવત, જે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ છે ઇલેક્ટ્રિક ચાર્જ અને માસ વચ્ચેનો તફાવત. સી ફ્રેન્ડ્સ, ડેટા ઇંગ્લિશમાં છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરા ધીરેથી જોઈશું એને. ઇલેક્ટ્રિક ચાર્જ મે બી પોઝિટિવ, મે બી નેગેટિવ, મે બી ઝીરો. કીપ ઇન માઇન્ડ ફ્રેન્ડ્સ કે માસ ઓફ બોડી ઇઝ ઓલવેઝ પોઝિટિવ. ક્યારે બી માસ આપણે નેગેટિવમાં નહીં લેતા. નંબર ટુ ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ ઓલવેઝ ક્વોન્ટાઇઝડ. આપણે 3
જે વિદ્યુતભારના જે મૂળભૂત ગુણધર્મો છે એમાંનું જે તમારું જે ત્રીજું છે એ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એમાં આપણે લખ્યું હતું Q ઇક્વલ ટુ NE. ઇલેક્ટ્રિક ચાર્જ ઇઝ ઓલવેઝ કન્ઝર્વડ ઓર ક્વોન્ટાઇઝડ. એની સામે માસમાં ક્વોન્ટાઇઝેશન ઓફ માસ ઇઝ નોટ યેટ ક્વોન્ટાઇઝડ. હજુ એનું ક્વોન્ટાઇઝેશનની વાત બની નથી. નંબર 3, ચાર્જ ઓન બોડી ડઝ નોટ ડિપેન્ડ ઓન ઇટ્સ સ્પીડ. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ચાર્જ હોય, તમે એ ઓબ્જેક્ટની સ્પીડ પર એને કંઈ લેવા દેવા નથી, બટ માસ ઓફ બોડી ઇન્ક્રીઝિસ વિથ ઇટ્સ સ્પીડ. અને આ વસ્તુને આપણે થોડી વાર પછી પ્રૂવ કરીશું કે માસ ઓફ બોડી, કોઈ પણ બોડી છે એનું જે માસ છે એ સ્પીડ સાથે વધશે. ચાર્જ ઇઝ સ્ટ્રિક્ટલી કન્ઝર્વડ. માસ ઇઝ નોટ કન્ઝર્વડ બાય ઇટસેલ્ફ. સમ ઓફ માસ મે ગેટ ચેન્જડ ઇન્ટુ એનર્જી. આ તમે લોકો જ્યારે ફ્યુઝનની ફિનોમિનન્સ ભણશો એટમ્સ એન્ડ ન્યુક્લિયસમાં, E ઇક્વલ ટુ mc², માસનું કન્વર્ઝન થશે એનર્જીમાં, એવી રીતે એનર્જીનું કન્વર્ઝન થશે માસમાં. એ જે વાઇસ વર્સા કન્સેપ્ટ છે એ ત્યાં જોવામાં આવશે તમને. ઇલેક્ટ્રોનિક ફોર્સિસ between two charges may be attractive, may be repulsive. See friends, આ જે કન્સેપ્ટ છે આપણે થોડી વાર પછી કુલમનો જે નિયમ જોવાનો છે એમાં આપણે એને સાબિત કરીશું અથવા એની વાત કરીશું કે ઇલેક્ટ્રોનિક ફોર્સિસ between two charge particles may be attractive, may be repulsive. એવી રીતે આગળ જઈએ તો ગ્રેવિટેશનલ ફોર્સિસ જે બે માસની વચ્ચે હોય છે એ ઓલવેઝ એટ્રેક્ટિવ જ હોય છે, એ રિપલ્સિવ નહીં હોતું. અને જે છેલ્લો કન્સેપ્ટ છે એ છે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ બિટવીન ડિફરન્ટ ચાર્જીસ મે કેન્સલ આઉટ. ઇલેક્ટ્રિક ફોર્સિસ, ધારો કે F1 છે, ધારો કે બીજું F2 છે, પણ F2 અને F1ની કિંમત સરખી હોય પણ એની સાઇન ડિફરન્ટ હોય તો એ કેન્સલ આઉટ થઈ જશે અને એની મેગ્નિટ્યુડ 0 આવશે. પણ ક્યારે પણ ગ્રેવિટેશનલ ફોર્સિસ ક્યારે પણ બિટવીન ડિફરન્ટ બોડીઝ નેવર કેન્સલ આઉટ. હવે મેં તમને જે કીધું હતું એ પ્રમાણે કે માસ ઓફ બોડી ઇન્ક્રીઝિસ વિથ ઇટ્સ સ્પીડ, એ આપણે અહીંયા જરા જોવાનું ટ્રાય કરીએ. એક અહીંયા રિલેશન આપ્યો છે, ઇફેક્ટ ઓફ સ્પીડ ઓન માસ એન્ડ ઇટ્સ ઇલેક્ટ્રિક ચાર્જ. M ઇક્વલ ટુ m0 ડિવાઇડ બાય √1 માઇનસ v²/c². અહીંયા જે m0 છે ઇઝ અ માસ એટ અ રેસ્ટ માસ ઓફ ધ બોડી. c ઇઝ અ સ્પીડ ઓફ લાઇટ એન્ડ velocity of the object. See my dear friends, કે velocity of an object ક્યારે બી આપણે પ્રેડિક્ટ ના કરી શકીએ, ક્યારે બી એઝ્યુમ ના કરી શકીએ ઇટ ઇઝ હાયર દેન ધી સ્પીડ ઓફ લાઇટ. ધેરફોર જો તમારી આ વેલ્યુ વીની વેલ્યુ સીથી વધારે નથી તો v/c કરશો, એ જવાબ તમારો ઓછો જ આવશે. અને એ જવાબ જે બી આવશે એને 1 માંથી માઇનસ કરશો, અંડરરૂટ કરશો, અને જે m0 આવશે તો તમારી mની વેલ્યુ હંમેશા m0 થી વધારે આવશે. અને નંબર 2 કે તમે જેમ વેલોસિટી વધશે, આ કમ્પોનન્ટ જેમ વધશે એમ આ 1 માંથી વેલ્યુ તમારી ઓછી થતી જશે, અને આ જે રેશિયો આવશે માં છે તમારી આ વેલ્યુ, એટલે અહીંયા m ની વેલ્યુ વધશે. એટલે એવું કહી શકાય કે ઇન કોન્ટ્રાસ્ટ ટુ માસ ધ ચાર્જ ઓન અ બોડી રિમેન્સ કોન્સ્ટન્ટ વેરેઝ ડઝ નોટ ચેન્જ એઝ અ સ્પીડ ઓફ ધી બોડી ચેન્જીસ. હવે જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એ છે કુલમનો નિયમ. સી ફ્રેન્ડ્સ, આપણી પાસે આજે આપણું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું ત્યારે બહુ ક્લિયર કટ કીધું હતું કે ચાર્જ પાર્ટિકલ્સ આપણી પાસે બે ટાઈપના છે. એક ચાર્જ પાર્ટિકલ છે પ્લસ છે, બીજો ચાર્જ પાર્ટિકલ માઇનસ છે. મિત્રો, ચાર્જ પાર્ટિકલ પ્લસ હશે કે માઇનસ હશે, પણ જ્યારે એ ચાર્જ પાર્ટિકલ એકલો નથી, એ જ્યારે સિસ્ટમમાં છે, સિસ્ટમ હંમેશા એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલથી બનતી હોય છે. જ્યારે સિસ્ટમમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ કે બે ચાર્જ પાર્ટિકલ છે, બની શકે છે બે કરતાં વધારે પણ હોઈ શકે છે. આપણે બે ચાર્જ પાર્ટિકલ લઈએ અને એ બે ચાર્જ પાર્ટિકલ જ્યારે પોતાનાથી નજીક છે ત્યારે કંઈક ડિસ્ટન્સ હશે. બે ચાર્જ પાર્ટિકલ, એકને આપણે કહીએ Q1, બીજાને આપણે કહીએ Q2. બંનેની ઉપર કંઈક ચાર્જ છે. કેટલું ચાર્જ છે એ અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. બે વચ્ચે ડિસ્ટન્સ છે જેને આપણે R કહીશું. મિત્રો, જ્યારે બે ચાર્જ પાર્ટિકલને બહુ દૂર નથી ત્યારે ડિસ્ટન્સ યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. ડિસ્ટન્સ શુડ બી ઇન અ મિલીમીટર, should be in micrometer, should be in nanometer. If the distance is in meters, if distance in kilometers, then we should not talk on coulomb. Coulombic જે ફોર્સિસ છે, કોલમ્બિયન જે ફોર્સ છે, એ ફોર્સિસની વાત તમે ક્યારેક ટ્રાય કરીશું આપણે અમુક સેક્શનમાં, ન્યુમેરિકલ સેક્શનમાં, કે કેમ ડિસ્ટન્સ અમુક લિમિટથી વધારે હોય તો આ જે કુલમ્બ ફોર્સ છે, કુલમ્બથી જે મળતું બળ છે એ પિક્ચરમાં નથી આવતું. કુલમ્બનો નિયમ, કુલમ્બનો લો કંઈક આવો છે. જ્યારે તમારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે, એક છે Q1 અને બીજું છે Q2, ની વચ્ચેનું ડિસ્ટન્સ છે R,
તો કુલમનો ફોર્સ, કુલમના નિયમ અનુસાર જે ફોર્સ લાગે છે બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે Q1 અને Q2 વચ્ચે, એ ફોર્સ F is directly proportional to the product of two charges. બે ચાર્જીસના ગુણાકાર જેટલો હોય છે ફોર્સ, અને એ ફોર્સ ઇન્વર્સલી proportional to the square of distance between them. Q1 Q2 ની વચ્ચેનું ડિસ્ટન્સ છે ધારો કે R જેટલું, તો F is proportional to the product of two charges, means Q1 and Q2. F is proportional to the Q1 into Q2. Force is inversely proportional to the square of distance between them. એ બે ચાર્જ પાર્ટિકલ વચ્ચેના અંતરના વર્ગના ઇન્વર્સમાં છે. આખો નિયમ કંઈક આવો બનાવી શકાય કે F is proportional to the Q1 into Q2 divided by R square. F measured in Newton, Q1 measured in Coulomb, Q2 એટલે કે Q measured in Coulomb divided by R નો square, R એટલે કે distance between two charged particles measured in meter. Newton is proportional to the Q1 Q2 Coulomb into Coulomb એટલે Coulomb નો square divided by R નો square એટલે કે meter નો square. Newton is proportional to the Coulomb square divided by meter square. હવે મિત્રો અહીંયા જે proportionality સાઇન છે એ proportionality સાઇનને રિમૂવ કરવા માટે અથવા તો રિમૂવ કરીશું આવી રીતે. F proportionality constant જે મૂકીશું એ આ છે. F is equal to 1/1 divided by 4 pi epsilon 0 Q1 Q2 divided by R square જે હતું એ પ્રમાણે જ. કુલમનો નિયમ ફરીથી એક વખત જે પહેલા આપણે પ્રપોઝનલની સાઇન સાથે કીધું હતું એ આવું હતું. F is proportional to the Q1 Q2 divided by R square. હવે પ્રપોઝનલિટી સાઇન રિમૂવ કર્યા પછી F equal to 1/4 pi epsilon 0 Q1 Q2 divided by R square. અહીંયા જે તમને નીચે એપ્સિલોન 0 જે હું બોલું છું, એપ્સિલોન 0 is a permittivity of a free space. યાદ રાખવાનું છે કે અત્યારે જે વાત ચાલે છે બે ચાર્જ પાર્ટિકલ વચ્ચે લાગતા બળની, બંને ચાર્જ પાર્ટિકલ અત્યારે શૂન્ય અવકાશમાં છે. પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ, પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ યાદ રાખીએ. એપ્સિલોન 0 વર્ડ યુઝ કરીએ છીએ એટલે આ બંને ચાર્જ પાર્ટિકલને આપણે કોઈ અલગ મીડિયમમાં નથી મૂક્યું, એ બંને ચાર્જ પાર્ટિકલને આપણે શૂન્યાવકાશમાં મૂક્યું છે એટલે એપ્સિલોન 0 વર્ડ યુઝ કરીએ છીએ. પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ. એપ્સિલોન 0 ની વેલ્યુ દરેક વખતે ન્યુમેરિકલમાં જરૂર પડશે. એપ્સિલોન 0 ની વેલ્યુ 8.854 into 10 power minus 12. હવે યુનિટની વાત કરીએ. એપ્સિલોન 0 નો યુનિટ શું? આવી રીતે બનાવીશું યુનિટ. F equal to 1/4 pi epsilon 0 એવું કહી શકાય. 4 અને પાઈ જે ન્યુમેરિકલ વેલ્યુ છે થોડી વાર માટે ભૂલી જઈએ. ન્યૂટન equal to 1/epsilon 0. એપ્સિલોન 0 ની યુનિટની આપણે જરૂર છે, યુનિટ આપણે શોધવો છે. એપ્સિલોન 0 એઝ ઇટ ઇઝ Q1 Q2 કુલમ ઇન્ટુ કુલમ, કુલમ સ્ક્વેર ડિવાઈડ બાય R સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર. હવે એપ્સિલોન 0 ને અહીંથી ખસેડી નીચેથી ડિનોમિનેટરમાંથી ન્યૂટનની જગ્યા પર લઈ જાય, ન્યૂટનને ખસેડીને નીચે લેતા આવીએ એટલે કે એપ્સિલોન 0 નો યુનિટ બની જશે કુલમ સ્ક્વેર ડિવાઈડ બાય ન્યૂટન મીટર સ્ક્વેર. એપ્સિલોન 0 ની વેલ્યુ કંઈક આવી હતી, પાછું બોલું છું, 8.854 10 power minus 12 કુલમ સ્ક્વેર ડિવાઈડ બાય ન્યૂટન મીટર સ્ક્વેર. હવે એવું બનશે મિત્રો કે આપણી પાસે ટોટલ પેરામીટર આટલા છે. જ્યારે વાત કરી છે બે ચાર્જ પાર્ટિકલની ત્યારે ટોટલ પેરામીટર આટલા છે કે તમને કાં તો Q1 ની વેલ્યુ આપેલી હોય, Q2 ની વેલ્યુ આપેલી હોય, ડિસ્ટન્સ આપેલું હોય, વી ગો ફોર ધી ફોર્સ ફાઇન્ડિંગ. એવું પણ બની શકે છે ફોર્સ આપ્યો હોય, Q1 આપ્યું હોય, Q2 આપ્યું હોય, ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકીએ. ફોર્સ આપ્યો હોય, Q1 આપ્યું હોય, ડિસ્ટન્સ આપ્યું હોય, Q2 ફાઇન્ડ કરી શકીએ. મુદ્દે પેરામીટર તો એટલા જ છે, બળ, ચાર્જ અને ડિસ્ટન્સ. 1/4 pi epsilon 0 પાછું લાવીએ. 1 ડિવાઈડ બાય 4 પાઈ એપ્સિલોન 0.
સી મિત્રો, આ જે કોન્સ્ટન્ટ છે એ તમે કુલમના નિયમ પ્રમાણે કોઈ પણ ગાણિતિક દાખલો ગણશો તો એમાં 1/4πε0 કોઈને કોઈ જગ્યા પર તમારે એની વેલ્યુ એનું કેલ્ક્યુલેશન કરવું જ પડશે. હવે એવરી ટાઈમ આપણે શું કરવાનું થશે? 1/4πε0. એપ્સલોન 0 ઇઝ 8.854 10⁻12. 1/4 into pi, that is 3.14 into 8.854 10⁻12. આટલું કેલ્ક્યુલેશન જો આપણે કરી લઈએ પહેલાથી તો દરેક વખતે 4 into pi into 8.854 10⁻12 ના કરવું પડે, એને એનું 1 બી ના કરવું પડે. Keep in mind, 1/4πε0 is equal to 9 into 10⁻9. This is the value of 1/4πε0. જ્યારે પણ જરૂર પડે છે ત્યારે આપણે 1/4πε0 ની જગ્યા પર વેલ્યુ પુટ કરીશું ડાયરેક્ટલી 9 into 10⁻9. બીજી ભાષામાં 1/4πε0 is equal to, જરૂર પડે તો આપણે કેપિટલ K પણ લખી શકીશું. બને એવું કે કુલમનો નિયમ F equal to K Q1 Q2 divided by R square, જ્યાં K છે 1/4πε0. એપ્સલોન 0 is a permittivity of free space. મિત્રો, જરૂર નથી કે મારા બંને ચાર્જ પાર્ટિકલ હંમેશા આવી રીતે કોઈ ફ્રી સ્પેસમાં જ હશે. બની શકે છે કે મીડિયમ અલગ પણ હોય. જ્યારે તમારી પાસે મીડિયમ અલગ હશે, શૂન્યાવકાશ સિવાયનું કોઈક મીડિયમ હશે, ત્યારે આ જે ફોર્મ્યુલા છે F equal to 1/4πε0 Q1 Q2 divided by R square, એ ફોર્મ્યુલાને થોડુંક કરેક્ટ કરીને આપણે લખવો પડશે. ડિનોમિનેટરમાં જે આપણે કોન્સ્ટન્ટ લખ્યો છે 1/4πε0, એની સાથે જો તમે Q1 અને Q2 ને શૂન્યાવકાશ સિવાયના કોઈ મીડિયમની વાત કરતા હોવ તો એ મીડિયમનો પરમિટિવિટીની વેલ્યુ તમારે રાખવાની તમારી પાસે, જેને આપણે કહીશું રિલેટિવ પરમિટિવિટી. મીડિયમ છે હવે શૂન્યાવકાશ સિવાયનું, એટલા માટે જે મીડિયમમાં તમે છો એ મીડિયમનો પરમિટિવિટીની વેલ્યુ એટલે કે એપ્સાઇલોન 0 નહીં, એપ્સાઇલોન R, એપ્સલોન R ની વેલ્યુ આપણી પાસે હોવી જોઈએ. એટલે એવું કહી શકાય કે ખરેખર અધર ધેન વેક્યુમ, અધર ધેન શૂન્યાવકાશ, મારો ફોર્મ્યુલો આવો છે. F equal to 1/4πε Q1 Q2 divided by R square, જ્યાં એપ્સાઇલોન એટલે એપ્સાઇલોન 0 into એપ્સાઇલોન R. એપ્સાઇલોન equal to એપ્સાઇલોન 0 into એપ્સાઇલોન R. એપ્સાઇલોન એટલે કે હવે મીડિયમ, તમે જે મીડિયમની વાત કરતા હશો એ મીડિયમનો પરમિટિવિટી. એટલે કે આપણી પાસે એવું પણ બની શકે છે કે આપણે અધર દેન કોઈ મીડિયમમાં વાત કરતા હોઈશું ત્યારે આપણે આ ફેક્ટર લાવવો પડશે. એક સિમ્પલ કન્ક્લુઝન કહું તમને કે જ્યારે ધારો કે એવું કહેવામાં આવે કે મારી પાસે બે ચાર્જ પાર્ટિકલ છે Q1 અને Q2. Q1 ની વેલ્યુ છે 5 માઇક્રોકુલમ, Q2 ની વેલ્યુ છે 50 માઇક્રોકુલમ. 5 માઇક્રોકુલમ પ્લસ છે, 50 માઇક્રોકુલમ માઇનસ છે. 5 માઇક્રોકુલમ માઇનસ 50 માઇક્રોકુલમ, બે વચ્ચેનો ડિસ્ટન્સ છે 1 મિલીમીટર. ફોર્મ્યુલા આપણી પાસે છે, શૂન્યાવકાશમાં છે, ફ્રી સ્પેસમાં છે, એપ્સલોન 0 થી કેલ્ક્યુલેશન કરીશું. અત્યારે કેલ્ક્યુલેશનમાં રસ નથી આપણે. F ની વેલ્યુ કંઈક મળી, કંઈક ન્યૂટન મળ્યા. એક હતો પ્લસ ચાર્જ પાર્ટિકલ, બીજો તો માઇનસ ચાર્જ પાર્ટિકલ. વાત થઈ હતી આપણી એ પ્રમાણે જો ચાર્જ પાર્ટિકલ ડિફરન્ટ હશે, પોલારિટી ડિફરન્ટ હશે તો પ્લસ છે Q1 5, Q2 માઇનસ છે. બળ સરખા ચાર્જ પાર્ટિકલ હશે તો પણ લાગશે, એ આ હશે. બળ જો ડિસિમિલર હશે, આઈ મીન સરખા નહીં હોય ચાર્જ પાર્ટિકલ, એક પ્લસ અને માઇનસ હશે તો બી બળ લાગશે. એ બળ કેવું હશે? આકર્ષિત બળ હશે. અહીંયા Q1 અને Q2 જે ડિસિમિલર ચાર્જ પાર્ટિકલ્સ છે એટલે બે વચ્ચેનું બળ જે છે આકર્ષિત બળ છે. હવે ન્યુમેરિકલ રિમેન્સ સેમ. આ ન્યુમેરિકલ આવું નવું રહેવા દઈએ આપણે. અને કોઈ એવું કહે આપણે કે અહીંયા Q1 અને Q2 ને આપણે શૂન્યાવકાશમાં ના રાખતા એવા કોઈ મીડિયમમાં મૂકીએ કે જેનો પરમિટિવિટીની વેલ્યુ ધારો કે 5 છે. તમારે કાંઈ નથી કરવાનું. તમારો જે પહેલો જવાબ હતો, જે તમે જે પહેલી વખત જે ન્યૂટન ફાઇન્ડ કર્યા, F જે ફાઇન્ડ કર્યા જ્યારે શૂન્યાવકાશમાં હતા ત્યારે, એ રિઝલ્ટને ફક્ત 5 થી ડિવાઈડ કરતો. ધીસ ઇઝ ધ ન્યૂ વેલ્યુ.
after placing your both the charged particles in a medium other than vacuum, other than શૂન્યાવકાશ. એમાં મૂક્યા પછીની તમને જે વેલ્યુ મળશે એ તમારે ખાલી ફક્ત એપ્સિલોન આરની વેલ્યુથી ડિવાઈડ કરી દેવાનું. તો આ પ્રમાણે કુલમના નિયમથી ઘણી બધી વખત ઘણા બધા ન્યુમેરિકલ્સને આપણે સોલ્વ કરી શકીએ. એવું કહી શકાય ફ્રેન્ડ્સ કે મારી પાસે એક લાઈન છે, એક લાઈનમાં બે ચાર્જ પાર્ટિકલ મૂકેલા છે. એક છે Q1 5, બીજો છે Q2 ધારો કે 5. જોવા જઈએ બે વચ્ચે અપાકર્ષણ થશે તો બેની વચ્ચે કોઈ ચાર્જ પાર્ટિકલ મૂકું છું, એ ચાર્જ પાર્ટિકલ બરાબર સેન્ટરમાં કોઈ ચાર્જ પાર્ટિકલ મૂકું છું, Q1 અને Q2 ની બરાબર સેન્ટરમાં કોઈ ચાર્જ પાર્ટિકલ મૂકું છું, એની ઉપર શું અસર આવશે? આવું કંઈક આપણે ન્યુમેરિકલ પૂછે કોઈ. એક મારી પાસે સ્ક્વેર છે, સ્ક્વેરના કોર્નર્સ પર ચાર કોર્નર્સ પર મેં ચાર્જ પાર્ટિકલ મૂકેલા છે અલગ અલગ. એ અલગ અલગ મૂકેલા ચાર્જ પાર્ટિકલ્સની ધારો કે હું સેન્ટરમાં કોઈ ચાર્જ પાર્ટિકલ મૂકું છું, પાંચમો ચાર્જ પાર્ટિકલ્સ, તો એ સેન્ટરવાળા ચાર્જ પાર્ટિકલ્સ પર પેલા ખૂણામાં મૂકેલા ચાર્જ પાર્ટિકલ્સની શું અસર આવે છે? એવું કોઈ પૂછી શકે આપણે? મારી પાસે ત્રિકોણ છે, ટ્રાયંગલ છે, જેની દરેક બાજુ સરખી છે, સમબાજુ ત્રિકોણ છે મારી પાસે. ત્રિકોણના ત્રણેય ખૂણામાં ચાર્જ પાર્ટિકલ મૂક્યા છે મેં. એ ત્રણ ચાર્જ પાર્ટિકલ્સની ધારો કે હું ચોથો ચાર્જ પાર્ટિકલ સેન્ટરમાં મૂકું છું તો શું અસર આવશે? એવું કોઈ પૂછી શકે છે? એવું પણ પૂછી શકે છે કોઈ કે ધારો કે ત્રિકોણનું A પોઈન્ટ, B અને C ત્રણ જગ્યા પર હું ચાર્જ પાર્ટિકલ મૂકી દઉં છું. એવું પૂછે કે A ચાર્જ પાર્ટિકલ ઉપર B ચાર્જ પાર્ટિકલ અને C ચાર્જ પાર્ટિકલની ઇફેક્ટ કેવી આવશે? એ બી કોઈ પૂછી શકે છે. તો આ પ્રમાણે જોવા જઈએ તો વિષય બદલાય છે. મેં થોડી વાર પહેલા તમારી સાથે વાત કરી હતી જેમાં કુલમનો નિયમની વાત કરી હતી. એક કુલમના નિયમની અંદર આપણે બે ચાર્જ પાર્ટિકલ લીધા હતા, Q1 અને Q2. હવે તમે જોવાની ટ્રાય કરશો તો એક એક્ઝામ્પલ એવો લીધો કે જેમાં એક ચતુષ્કોણ છે જેમાં ચાર ચાર્જ પાર્ટિકલ્સ છે. યાદ રાખજો ફ્રેન્ડ્સ કે એક ચાર્જ પાર્ટિકલ એની વિસિનિટીમાં, એની બાજુમાં જો બીજો કોઈ ચાર્જ પાર્ટિકલ હશે તો એની ઉપર 100% બળ લગાવશે. Q1 આ બાજુ Q2 છે, Q1 નીચે Q3 છે, Q1 Q2 ધારો કે આ Q3 અને Q4, Q1 ની બાજુમાં આ બાજુ Q2, Q1 ની આ બાજુ Q4, Q1 ની આ બાજુ Q3. એવું કહી શકાય કે Q1 ની ઉપર ચતુષ્કોણમાં Q1 ની ઉપર Q2 નું બળ લાગશે, Q1 ની ઉપર Q3 નું બળ લાગશે, Q1 ની ઉપર Q4 નું બળ લાગશે. એવું કહી શકાય કે મારો ચાર્જ પાર્ટિકલ Q1 એ ત્રણ અલગ અલગ ચાર્જ પાર્ટિકલના ફોર્સમાં છે. તો એવું કહી શકાય કે અત્યારે Q1 એ Q2 એ Q3 અને Q4 ખાલી સિસ્ટમ નથી, એ એક ચાર ચાર્જ પાર્ટિકલથી બનેલી સિસ્ટમ છે. એટલે આપણે એને કહીશું સિસ્ટમ ઓફ ચાર્જ પાર્ટિકલ્સ. તો આવા કેસમાં પણ કુલમનો નિયમ તો વાપરીશું જ આપણે, પણ કુલમનો નિયમ આપણે જે વાપરીશું એમાં આપણે બળનો સરવાળો કરવો પડશે. કેવી રીતે? પાછું કહું છું. ચતુષ્કોણ, અહીંયા Q1, અહીંયા Q2, Q3 અને Q4. Q1 ઉપર Q2 દ્વારા લાગતું બળ, Q1 ઉપર Q3 દ્વારા લાગતું બળ. તો Q1 ઉપર જ્યારે Q2 દ્વારા બળ લાગે છે આપણે એને Q12 કહીએ. ધારો કે Q1 ઉપર Q3 થી બળ લાગે એને Q13 કહીએ. Q1 ઉપર ચાર ચાર્જ પાર્ટિકલથી જે બળ લાગે છે એને Q14 કહીએ. તો વાત એવી બની કે Q1 ઉપર ટોટલ 3 બળ લાગ્યા. એક બળ ચાર્જ પાર્ટિકલ 2 ના લીધે, ધારો કે ને કહીએ Q12. Q1 ઉપર Q3 ના લીધે જે બળ લાગ્યું એને આપણે કહીશું Q13, આઈ મીન F13. બળ F ચાર્જ પાર્ટિકલ 1 ઉપર 3 ના લીધે, પહેલું બળ F1 ઉપર લાગ્યું 2 ના લીધે એટલે F12, 1 ઉપર લાગ્યું 3 ના લીધે એટલે F13, 1 ઉપર લાગ્યું 4 નંબરના ચાર્જના લીધે F14. જોવા જઈએ તો Q1 ઉપર ટોટલ 3 બળ લાગ્યા. પહેલું બળ F12, બીજું બળ F13, ત્રીજું બળ F14. આ ત્રણ બળના સરવાળા કરવાથી જે તમને F મળશે એ F એટલે કે Q1 ઉપર લાગતું ટોટલ બળ. તો એવું કહી શકાય કે હવે મારી પાસે ફક્ત બે ચાર્જ પાર્ટિકલની વાત નથી,
મારો જે કુલમનો નિયમ છે એ ફક્ત 2 ચાર્જ પાર્ટિકલ માટે નથી, એ છે સિસ્ટમ ઓફ ચાર્જ પાર્ટિકલ્સ માટે. સિસ્ટમ ઓફ ચાર્જ પાર્ટિકલ્સ માટે એવું કહી શકાય કે ચાર્જ પાર્ટિકલ્સ કુલમનો નિયમ તમે ત્યારે જ વાપરશો જ્યારે એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ્સ હશે. હું એક જ હોઉં સિસ્ટમમાં તો મારી પર કોઈ બળ લાગતું જ નથી. પોઈન્ટ ચાર્જ એક કરતાં વધારે એટલે 2 કુલમનો નિયમ. 3 ચાર્જ પાર્ટિકલ ધારો કે આ Q1, આ Q2, આ Q3. Q1 ઉપર Q2 દ્વારા લાગતું બળ F12, Q1 ઉપર Q3 ને લીધે લાગતું બળ Q1 ઉપર Q2 દ્વારા લાગતું બળ એટલે કે F12, Q1 ઉપર Q3 દ્વારા લાગતું બળ એટલે કે F13. આની ઉપર આ બંનેના લીધે બળ લાગે છે એટલે એવું કહી શકાય કે F = F12 પ્લસ F13. તમારી પાસે જેટલા પણ ચાર્જ પાર્ટિકલ્સ હશે એ ચાર્જ પાર્ટિકલ્સની વચ્ચે લાગતા બળોનો સરવાળો એટલે આપણી પાસે મળતું ટોટલ બળ. કુલમનો નિયમ. હવે કુલમના નિયમને આપણે જો બીજી રીતે જોઈએ તો એને વેક્ટર ફોર્મમાં જોવાનો છે. વેક્ટર ફોર્મમાં જોવાનો છે એનો મિનિંગ એવો થાય ફ્રેન્ડ્સ કે મારી પાસે અહીંયા છે Q1, અહીંયા છે Q2. તમે બરાબર જોવાનું ટ્રાય કરજો મિત્રો કે Q1 ની પોલારિટી એની જે સાઇન છે એ પ્લસ છે, અહીંયા જે Q2 છે એની સાઇન પણ પ્લસ છે. તો Q1 અને Q2 ની વચ્ચે ઓબ્વિયસ છે કે અપાકર્ષણ થવું જોઈએ. તો Q1 આ બાજુ એક લાઈન ડ્રો કરી છે, લખ્યું છે F12. આ બાજુ લાઈન ડ્રો કરી છે, લખ્યું છે F21. અહીંયા લખ્યું છે R એટલે કે ડિસ્ટન્સ બિટવીન 2 ચાર્જ પાર્ટિકલ્સ. હવે મિત્રો અહીંયા લખ્યું છે R12 કેરેટ અને પછી લખ્યું છે R21 કેરેટ. હવે ઇન અ વેક્ટર ફોર્મ કુલમ્સ લો મે બી એક્સપ્રેસ્ડ એઝ, કુલમના લોને આપણે વેક્ટર ફોર્મમાં લખવું હોય તો અહીંયા લખ્યું છે F21 એટલે કે ફોર્સ ઓન ચાર્જ Q2 ડ્યુ ટુ Q1, ફોર્સ ઓન ચાર્જ Q2 ડ્યુ ટુ 1 લખવા માટે લખવાનું છે K Q1 Q2 ડિવાઇડ બાય R સ્ક્વેર અને અહીંયા લખ્યું છે R કેરેટ 12. R કેરેટ 12 એટલે કે એ છે યુનિટ વેક્ટર અને યુનિટ વેક્ટર એટલે કાંઈ નહીં પણ R12 ડિવાઇડ બાય R. R એટલે મેગ્નિટ્યુડ લેવાનું છે જે આપણે ન્યુમેરિકલમાં કરીશું. R12 કેરેટ એટલે કે યુનિટ વેક્ટર ઇન ધ ડિરેક્શન ફ્રોમ Q1 ટુ Q2. સિમિલરલી આપણે એવું પણ કરી શકાય કે ધારો કે મારી પાસે ચાર્જ પાર્ટિકલ જે આપણે અહીંયા જોયું તમે બધાએ કે અહીંયા Q1 પ્લસ છે, Q2 પણ પ્લસ છે એટલે આ જે બળ છે બે વચ્ચેનું બળ છે રિપલ્સિવ બળ છે એટલે F12 આ બાજુ છે, F21 આ બાજુ છે. તમે જોવાનું ટ્રાય કરો ફ્રેન્ડ્સ કે અહીંયા જે Q1 છે અહીંયા જે Q2 છે એ બેની પોલારિટી ડિફરન્ટ છે એટલે તમે જુઓ આ જે બળ છે F12 અને આ જે બળ છે F21 એ એટ્રેક્ટિવ કુલમ્બિયન ફોર્સ તરીકે દર્શાવ્યું છે. હવે એક ન્યુમેરિકલ લઈએ અહીંયા. ધારો કે મારી પાસે બે બિંદુવત એટલે પોઈન્ટ ચાર્જીસ વિદ્યુત બારો છે અને એની વચ્ચેનું જે સ્થિત વિદ્યુત બળ છે એક કુલમના નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેના ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો અને એના દળો વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે એ આપણે ખબર છે. હવે પહેલું જે કંઈક વસ્તુ પૂછી છે આપણે એ છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. બીજું છે બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. પ્રબળતા એટલે એનું મેગ્નિટ્યુડ કેટલું છે. અને બીજું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે પહેલા શું આપ્યું હતું કે આપણે અહીંયા પહેલા શું આપ્યું છે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના વિદ્યુત જે સ્થિત વિદ્યુત બળ છે એનો કુલમનો નિયમ એવું કહે છે કે સ્થિત વિદ્યુત વચ્ચેનું ગુરુત્વ બળ અને એનો ન્યૂટનનો જે નિયમ છે ન્યૂટનના નિયમને પણ આપણે પિક્ચરાઇઝ કરવાનો છે. બરાબર છે. 1 એંગસ્ટ્રોમની વેલ્યુ આપણી પાસે છે જે છે 10⁻⁻10 મીટર અને બીજું છે માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન. તો પહેલા આપણે લઈએ કે ધારો કે મારી પાસે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું જે આપણે વિદ્યુત બળ શોધવું છે એ r અંતરે છે. તો F જે તમારો ઇલેક્ટ્રિક ફોર્સ લાગે છે એ છે K 1/4πε0 અને આપણે K પણ કહી શકીએ છીએ. Q1 × Q2 એટલે કે E × E એટલે E² ડિવાઇડ બાય અંતરનો વર્ગ એટલે R². હવે ફ્રેન્ડ્સ બરાબર જોજો અહીંયા ઋણની સાઇન બતાવી છે એટલે કે માઇનસની સાઇન બતાવી છે. કેમ તો કે એક ઇલેક્ટ્રોન છે બીજું પ્રોટોન છે એટલે એક માઇનસ છે બીજું પ્લસ છે, માઇનસ પ્લસ માઇનસ. એ દર્શાવે છે કે આ બળ આકર્ષિત બળ છે. કેમ તો કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન વચ્ચેનું જે બળ હોય એ આકર્ષિત બળ હોય અને આપણે આ પ્રમાણે લખ્યું. હવે એને અનુરૂપ આપણે જો લખીએ ગ્રેવિટેશનલ ફોર્સ તો ઇટ ઇઝ -G mp × me ડિવાઇડ બાય r². mp એટલે માસ ઓફ પ્રોટોન, me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન ડિવાઇડ બાય r². જ્યાં mp અને me ને આપણે અનુક્રમે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળથી દર્શાવીશું. હવે ફ્રેન્ડ્સ આપણે કરવાનો છે રેશિયો. કોનો?
FE ડિવાઇડ બાય FG નો. FE ની વેલ્યુ તમારી પાસે અહીંયા છે, FG ની વેલ્યુ અહીંયા છે. તો કે તમે જ્યારે રેશિયો ફાઇન્ડ કરશો ફ્રેન્ડ્સ, ત્યારે આને તમે જ્યારે ડિવાઈડ કરશો આ વેલ્યુથી, તો તમે જોવાનું ટ્રાય કરો. E જેની વેલ્યુ આપણી પાસે હોય છે 4 પાઈ એપ્સિલોન 0 8.854 10 પાવર -12 g, જે આપણે ગ્રેવિટેશનલ જીની વેલ્યુ, આપણે યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટની વેલ્યુ આપણી પાસે હોય છે. એમપીની વેલ્યુ આપણી પાસે માસ ઓફ પ્રોટોન આપેલું હતું, માસ ઓફ ઇલેક્ટ્રોન આપણી પાસે છે. તો એવું કહી શકાય FE ડિવાઇડ બાય જો તમે FG કરશો તો એ જે રેશિયો આવે છે એ છે 2.4 × 10 પાવર 39. મિનિંગ એવો કહી શકાય ફ્રેન્ડ્સ કે FE ની વેલ્યુ FG ની વેલ્યુ કરતાં આટલી વધારે છે. એટલા માટે જ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ ઇઝ અ મચ હાયર ધેન ધી ગ્રેવિટેશનલ ફોર્સ. નંબર 2, એ પ્રમાણે જ તમે બે પ્રોટોન વચ્ચે લાગતા બળની વાત કરો તો તમે એ બે પ્રોટોન, તો કંઈ નથી કરવાનું ફ્રેન્ડ્સ, આપણે જે અહીંયા MP અને ME કર્યું હતું એના બદલે અહીંયા શું કરી દેવાનું છે, MP અને બીજું પણ MP. જવાબ આવશે 1.3 × 10 પાવર 36. પણ તમે જોવાનું ટ્રાય કરો, અહીંયા 39 પાવર હતો, FE ડિવાઇડ બાય FG કર્યું, પણ કોની આ ફોર્મ્યુલા આપણે કોના માટે, આ કેલ્ક્યુલેશન કોના માટે કર્યું આપણે, તો કે જ્યારે ઇલેક્ટ્રોન ને પ્રોટોન છે ત્યારે. પણ વસ્તુ તો એ જ બની કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ જે છે એ ગ્રેવિટેશનલ ફોર્સ કરતાં 10 પાવર 39 માં છે. ચાલો, જ્યારે બે પ્રોટોનની વાત કરીએ છીએ ત્યારે FE અને FG નો જ્યારે ગુણોત્તર લઈએ છીએ ત્યારે આપણો જવાબ છે 10 પાવર 36. પણ 10 પાવર 36 પણ ઓછી વેલ્યુ ના કહેવાય. એટલે એવું કહી શકાય કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ બિટવીન ટુ પ્રોટોન્સ ઇઝ સ્ટીલ મચ હાયર ધેન ધી ગ્રેવિટેશનલ ફોર્સ. ઇટ ઇઝ 10 પાવર 36 ટાઈમ્સ હાયર ધેન ધી ગ્રેવિટેશનલ. હિયર ઇટ ઇઝ 10 પાવર 39 ટાઈમ્સ હાયર ધેન ધી ગ્રેવિટેશનલ. તો એવું કહી શકાય કન્ક્લુઝનના ફોર્મમાં કે જો કે અત્રે એ જણાવવું જોઈએ કે બે બળોના ચિહ્નો જુદા છે. બે પ્રોટોનમાં છે, બે પ્રોટોન માટે ગુરુત્વ બળ આકર્ષણ પ્રકારનું છે અને કુલમ્બ બળ અપાકર્ષણ પ્રકારનું છે. કેમ? તો કે પોલારિટી, સાઇન. ન્યુક્લિયસની અંદર રહેલા બે પ્રોટોન વચ્ચે, ન્યુક્લિયસમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર તમે જુઓ, ઇટ ઇઝ અ 10 પાવર -15 મીટર. જેટલું ડિસ્ટન્સ ઓછું એટલું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વધારે. તો એનું જે વાસ્તવિક મૂલ્ય છે એ છે 230 ન્યૂટન. માય ડિયર ફ્રેન્ડ્સ, 230 ન્યૂટન ઇઝ અ ટુ હાઈ, બહુ વધારે કહેવાય. અને એની સામે જે ગ્રેવિટેશનલ ફોર્સ છે એ છે 10 પાવર -34 યુ કેન નિગ્લેક્ટ. આ બે બળોના ગુણોત્તર દર્શાવે છે કે વિદ્યુત બળો ગુરુત્વ બળો કરતાં અત્યંત પ્રબળ છે. એ તો આપણે અહીંયા પણ જોયું કે આપણી પાસે જે વિદ્યુત બળ છે, ઇલેક્ટ્રિક ફોર્સ છે, ઇટ ઇઝ 10 પાવર 39. If it is between proton and electron, if it is between proton and proton, it is 10 power 36 times. Means one can conclude that the વિદ્યુત બળો ગુરુત્વ બળો કરતાં અત્યંત પ્રબળ છે, અત્યંત વધારે વેલ્યુ ધરાવે છે. એવી રીતે બીજો ન્યુમેરિકલ પણ છે. આ જ ન્યુમેરિકલને આપણે સ્કીપ કરી શકીએ છીએ. હવે વાત છે જ્યારે તમારી પાસે એક કરતાં વધારે વિદ્યુત બાળો હોય ત્યારે, તો એવું કહી શકાય ઘણા બધા વિદ્યુત બારો વચ્ચે લાગતું બળ. તો થોડી વાર પહેલાં જ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યો હતો કે મારી પાસે ત્રિકોણ છે, મારી પાસે ચતુષ્કોણ છે. તો એ પ્રમાણે ધારો કે અહીંયા ઓરિજિન છે, ઓરિજિનથી અહીંયા એક ચાર્જ Q1 દર્શાવ્યો છે જે ઓરિજિનથી R1 જેટલા ડિસ્ટન્સ પર છે. અહીંયા Q2 દર્શાવ્યો છે જે ઓરિજિનથી R2 જેટલા ડિસ્ટન્સ પર છે. તો એવું કહી શકાય કે Q1 ઇઝ R1 ફાર ફ્રોમ ઓરિજિન, Q2 ઇઝ R2 ફાર ફ્રોમ ધી ઓરિજિન. સેમ વે લેટ વી પિક થર્ડ ચાર્જ પાર્ટિકલ, બીકોઝ આપણે કોની વાત કરવાની છે, ઘણા બધા વિદ્યુત ભારોની. જો આપણે બે જ વિદ્યુત ભાર લઈએ Q1 અને Q2 તો આપણી પાસે વાત સિમ્પલ બની જાય. પણ અહીંયા આપણે લેવાનું છે થર્ડ ચાર્જ પાર્ટિકલ જે Q3 છે, જે આપણી પાસે ઓરિજિનથી R3 જેટલો દૂર છે. હવે મિત્રો આપણે એવું જોવાનું છે કે આ Q1 ની ઉપર Q2 નું બળ છે, આ Q2 ની ઉપર Q3 નું પણ બળ છે. તો એવું કહી શકાય કે Q1 ઉપર Q2 નું બળ, Q1 ઉપર Q3 નું બળ. તો એ બળ આપણે શોધવું હોય તો અહીંયા એક પેરેલોગ્રામનો જે નિયમ છે એ નિયમને અનુસરીને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ એક્ટિંગ ઓન Q1 ડ્યુ ટુ Q2 એન્ડ Q3 આપણે ફાઇન્ડ કરી શકીએ. પણ એક વસ્તુ તમને સમજાવું કે આપણે આ જે ડાયાગ્રામની વાત કરીએ છીએ, આ ડાયાગ્રામની અંદર આપણે આ એ ડાયાગ્રામ છે, આ જે ડાયાગ્રામ છે પહેલો ડાયાગ્રામ, એમાં 3 વિદ્યુતભારો લીધા છે. કેટલા વિદ્યુતભારો? 3 વિદ્યુતભારો છે. પહેલો જે વિદ્યુતભાર છે Q1, બીજો છે Q2 અને ત્રીજો છે Q3. અને આપણે જોવા જઈ રહ્યા છીએ Q1 ઉપર લાગતું Q2 ના લીધે બળ અને Q1 ઉપર લાગતું Q3 ને લીધે બળ. પણ
આ ડાયાગ્રામ જો જોવાનું ટ્રાય કરીએ તો ઓરિજિનથી Q1 પર Q1 એક ચાર્જ પાર્ટિકલ છે, ઓરિજિનથી દૂર Q2 ચાર્જ પાર્ટિકલ છે, ઓરિજિનથી દૂર Q3 ચાર્જ પાર્ટિકલ છે, ઓરિજિનથી દૂર Q4 ચાર્જ પાર્ટિકલ છે અને અહીંયા Q5 ચાર્જ પાર્ટિકલ છે. એમ જોવા જઈએ તો આ જે વસ્તુ છે એ સિસ્ટમ ઓફ ચાર્જીસ, આ પણ સિસ્ટમ ઓફ ચાર્જીસ. આ સિસ્ટમ ઓફ ચાર્જીસ જે છે એમાં એવું કહી શકાય કે 5 ચાર્જ પાર્ટિકલ્સ, ઇટ ઇઝ અ સિસ્ટમ ઓફ 5 ચાર્જ પાર્ટિકલ્સ એન્ડ ધીસ અ સિસ્ટમ ઓફ 3 ચાર્જ પાર્ટિકલ્સ. તો એવું કહી શકાય કે આપણે પહેલા F12 ફાઇન્ડ કરીશું. ફોર્સ ઓન ચાર્જ પાર્ટિકલ 1 ડ્યુ ટુ ચાર્જ પાર્ટિકલ 2, યુ કેન સે K C 1/4πε0, one can say as a K Q1 Q2 divided by R12 whole square and R12 caret. R12 caret એટલે યુનિટ વેક્ટર આપેલા બળની દિશામાં અથવા આપેલું બળ કઈ દિશામાં લાગે છે એ દર્શાવે છે, એ છે આ R12 caret. તેવી જ રીતે Q1 ઉપર જે તમારું Q3 લાગે છે, Q3 ને લીધે જે બળ લાગે છે આપણે એને કહીશું F13. સી ફ્રેન્ડ્સ, અહીંયા આપણી પાસે Q1 છે જેની ઉપર એક બળ લાગે છે Q2 ના લીધે, તો આપણે ફાઇન્ડ કર્યું F12 એ Q1 Q2 ડિવાઇડ બાય R12 નો સ્ક્વેર અને R12 કેરેટ. નંબર 2, આ જે Q1 છે એની ઉપર બળ લાગે છે Q3 ના લીધે, એટલે આપણે બળ ફાઇન્ડ કરીશું F13 ઇક્વલ ટુ K Q1 into Q3 divided by R13 નો હોલ સ્ક્વેર અને R13 કેરેટ. R13 કેરેટ શું દર્શાવે છે તો કે બળની દિશા કઈ તરફની છે. હવે આપણી પાસે ફરીથી અહીંયા Q1 છે જેની ઉપર બે બળ લાગે છે, એક તો Q2 ના લીધે અને બીજું Q3 ને લીધે. Q1 ઉપર જે બળ લાગે છે એ F12, Q1 ઉપર જે Q3 ના લીધે બળ લાગે છે એ છે F13. તો એવું કહી શકાય મિત્રો કે F1 ઉપર બે બળ લાગ્યા F12 અને બીજું બળ લાગ્યું F13, માટે કે Q1 Q2 ડિવાઇડ બાય R12 હોલ સ્ક્વેર R12 કેરેટ પ્લસ K Q1 Q3 divided by R13 square R13 caret. What is the common? Common is K and Q1. K and Q1 એ કોમન છે, પણ બળની ઉપરની ગણતરી 3 કરતા વધુ વિદ્યુત ભારોના તંત્ર માટે પણ વ્યાપક રૂપે કરી શકાય છે. વ્યાપક રૂપે એટલે કે જો અહીંયા કેટલા હતા ચાર્જ પાર્ટિકલ? 3 ચાર્જ પાર્ટિકલ હતા. 30 ચાર્જ પાર્ટિકલ હોય તો પણ હવે જેમ આપણે અહીંયા કર્યું છે F1 ઉપર લાગતું બળ કોના લીધે? Q2 ના લીધે. F1 ઉપર લાગતું બળ Q3 ને લીધે. હું એમ કહું છું કે ધારો કે મારી પાસે 5 ચાર્જ પાર્ટિકલ છે, તો F1 ઇક્વલ ટુ F12 પ્લસ F13 પ્લસ F14 પ્લસ F15, આવી આખી સિરીઝ આપણે બનાવી શકીએ છીએ અને એને આપણે આવી રીતે દર્શાવી શકીએ છીએ કે ધારો કે હવે મારી પાસે 5 ચાર્જ પાર્ટિકલ નહીં પણ n ચાર્જ પાર્ટિકલ છે, તો સંપાતપણાનો સિદ્ધાંત પ્રમાણે એટલે કે આપણે ચાર્જીસનું બળનું સરવાળો કરીશું, જેમાં મારી પાસે ચાર્જ પાર્ટિકલ છે Q1 Q2 થી લઈને Qn સુધી. Q1 ઉપર Q2 ને લીધે, Q1 ઉપર Q3 ના લીધે, Q1 ઉપર Q4 ના લીધે જે બળ લાગે છે એ બધા બળને આપણે શોધવાના છે. એને શોધીશું આ પ્રમાણે F12 F13 F14 થી લઈને F1n સુધી. એનો આપણે સદિશ સરવાળો કરવાનો છે. તો F1 બરાબર F12 પ્લસ F13 પ્લસ F1n ઇક્વલ ટુ યુ કેન સે K, એટલે કે 1/4πε0 તો બધા બળમાં આવવાનું જ છે. પણ હું તો એમ કહું છું કે આ જે Q1 છે, અહીંયા પણ Q1 છે, અહીંયા પણ Q1 છે, અહીંયા પણ Q1 છે, એટલે એવું કહી શકાય Q1 પણ બધામાં આવશે. એટલે આ Q1 અને આ Q1 ને આપણે બહાર લઈ લઈએ. હવે શું વધ્યું તો કે પહેલું બળ Q1 ઉપર કોના લીધે લાગે છે તો કે Q2 ના લીધે, એટલે Q2 વધ્યું, અહીંયા વધ્યું. તો મિત્રો એવું કહી શકાય કે જ્યારે આપણી પાસે એક કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ હોય, 2 ચાર્જ પાર્ટિકલ, 2 કરતાં વધારે ચાર્જ પાર્ટિકલ, 3 ચાર્જ પાર્ટિકલ, 5, 50 n નંબરના ચાર્જ પાર્ટિકલ હોય ત્યારે એક પાર્ટિક્યુલર ચાર્જ પાર્ટિકલ ઉપર જ્યારે બળ શોધવાનું હોય ત્યારે આપણે એવું કરીશું કે ધારો કે Q1 ઉપર બળ શોધવું છે તો F1 બરાબર Q1 ઉપર Q2 ના લીધે લાગતું બળ F12, Q1 ઉપર 3 નંબરના ચાર્જ પાર્ટિકલના લીધે લાગતું બળ F13, Q1 ઉપર 4 નંબરના ચાર્જ પાર્ટિકલના લીધે લાગતું બળ F14. તો આમ જોવા જઈએ તો F1 બરાબર F12 પ્લસ F13 પ્લસ F14 પ્લસ ... F1n. તો
આ જે થયું એ છે કુલમનો નિયમ, પણ સિસ્ટમ ઓફ ચાર્જ પાર્ટિકલ્સ. ચાર્જ પાર્ટિકલ્સની સંખ્યા 2 નહીં, 3 નહીં, પણ અનેક હશે ત્યારે. તો આ પ્રમાણે જોવા જઈએ તો અત્યારે આપણે આ સેક્શનમાં, આ ભાગમાં કુલમના નિયમ વિશે ડિટેલમાં વાત કરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.